સારું, ચલો હવે જો લાસ્ટ લેક્ચરમાં આપણે તમને યાદ હોય તો સમ નંબર 3 કમ્પ્લીટ કર્યો હતો. હવે આજે આપણે સમ નંબર 4 કેલ્ક્યુલેટ કરવાના છીએ. તો તમારી સાથે ડાયરેક્ટ હું સ્ક્રીન શેર કરું છું. પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ અને એના પછી આપણે ડિસ્કસ કરીએ એમાં અલ્ટિમેટલી શું કરવાનું છે. ચલો એમાં આપણને ક્વેશ્ચન રીડ કર્યો તો એમાં આપણને કીધું છે ફ્રોમ ધી ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ શ્રી દિનેશભાઈ પટેલ રિગાર્ડિંગ હિઝ ફાર્મિંગ પ્રિપેર હિઝ ફાર્મ એકાઉન્ટ ફોર ધી યર 2010-11 સમ બેલેન્સ એઝ ઓન 1st April 2010 આર ગિવન બિલો. હવે જો અહીંયા તમને અલગ અલગ ખાલી એટલે આપણને તો જેમ આપણે બનાવીએ છીએ ફાર્મ એકાઉન્ટ એવી રીતના જ બનાવવાનું છે. હા, જે ડેટા નવો હશે એ આપણે શેર કરશું, ડિસ્કસ પણ કરશું, પણ અલ્ટિમેટલી આપણે તો જેમ છે એમ જ કરતા રહેશું. ચલો હવે પહેલા તમને કીધું છે ટ્રેક્ટર, એ કીધી છે 1 લાખ રૂપીઝ ટ્યુબવેલ. હવે ટ્યુબવેલ એનો ઓલી ઇન્શોર્ટ જે આપણે જેનાથી પાણી પવાતું હોય બરાબર આપણા આખા ફાર્મમાં એની અલ્ટિમેટલી જે વેલ્યુ હોય એને ટ્યુબવેલ કહેવાય. પછી બેંક લોન કીધી છે 1,60,000 ફાર્મિંગ ઇક્વિપમેન્ટ્સ 40,000. પછી જે લાઈવ સ્ટોક એની અમાઉન્ટ કેટલી છે તો કે 35,000. ધેન આફ્ટર કીધું છે સ્ટોક, સીડ્સ, ફર્ટિલાઇઝર, ઇન્સેક્ટિસાઇડ્સ. ચલો ડિટેલ્સ pertaining to the year 2010-11. ચલો આ અલ્ટિમેટલી બેલેન્સીસ છે, એટલે ઓપનિંગ બેલેન્સીસ આ તમારી બધી આપી છે. જો અહીંયા તમને કીધું છે સમ બેલેન્સીસ એઝ ઓન 1/4/2010 અને આ છે 10-11, એટલે આપણે અલ્ટિમેટલી ફાઇનલ એકાઉન્ટ બનાવીએ છીએ કયા યરના તો કે 2010-11 એના માટેનો તમને ઓપનિંગ સ્ટોક તમને અહીંયા આપ્યો છે, બાકી બધું તમને અહીંયા કીધેલું છે. ચલો હવે પરચેસ, એમાં સીડ્સ, ઇન્સેક્ટિસાઇડ, ગ્રાસ ફોર લાઈવ સ્ટોક, ફર્ટિલાઇઝર, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફોર ક્રોપ, લાઈવ સ્ટોક, સેલ્સ માં કીધું છે ક્રોપ અને મિલ્ક્સનું. ચલો ધેન આફ્ટર કીધી છે લેન્ડ રેવન્યુ, ટ્યુબવેલ, ઇલેક્ટ્રિસિટી. હવે ઇલેક્ટ્રિસિટી છે એ આપણા માટે એક્સપેન્સ કહેવાશે. ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન, ઇક્વિપમેન્ટ, રિપેરિંગ. હા, રિપેરિંગ કરાવીએ છીએ એ પણ આપણા માટે સિમ્પલી એક્સપેન્સ કહેવાશે. ચલો ટ્રેક્ટર મેન્ટેનન્સ, ટ્યુબવેલ રિપેરિંગ, વેજીસ પેડ ઓન કેશ, ગવર્મેન્ટ સબસિડી. ચલો ટ્રાયલ બેલેન્સીસમાં તો કાંઈ પણ ઓલમોસ્ટ આપણને કાંઈ નવું આવ્યું નથી. હવે એડજસ્ટમેન્ટ અહીંયા જોઈએ તો એડજસ્ટમેન્ટ તમને 7 આપ્યા છે. એમાં કીધું છે સૌથી પહેલું સ્ટોક ઓન 31st March 2011, સીડ્સ કીધું છે 100, ફર્ટિલાઇઝર કીધું છે 200. સેકન્ડ કીધું છે crop worth ₹2,000 and milk worth ₹3,000 have been taken for personal use are to be noted. Okay, ચલો are to be noted એટલે આપણે નેક્સ્ટ એને રેકોર્ડ કરવાનું બાકી છે, એટલે રેકોર્ડ કરી લેશું આપણે. થર્ડ, milk worth ₹500 has been given in temple as charity on occasion of Mahashivratri which is to be recorded in books. Okay, આપણે દાન પુન કરીએ છીએ, મહાશિવરાત્રી આવી હતી ત્યારે. ચલો laborers have been given crop worth ₹3,000 and milk worth ₹1,000 as wages in lieu of cash which are to be recorded in the books. ચલો લેબરર્સ ને પણ આપણે કંઈક ક્રોપ્સ અને મિલ્ક આપ્યું છે, એ પણ આપણે રેકોર્ડ કરવાનું છે. ફિફ્થ, ફેમિલી મેમ્બર્સ હેવ વર્કડ ઇન ધી ફાર્મ ફોર ધી વેજીસ વર્થ ₹2,500. સિક્સ કીધું છે ધ લાઈવ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ ₹28,000 on 31st March 2011. 7, depreciate tractor and tubewell by 5%. ચલો સિમ્પલ એડજસ્ટમેન્ટ છે, એક પણ આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી એડજસ્ટમેન્ટ છે નહીં. અને આપણે જે અત્યાર સુધી બનાવતા હતા એ જ તમને બનાવવાનું કીધું છે ફાર્મ અકાઉન્ટિંગ, બરાબર. ફાર્મ અકાઉન્ટ બનાવવાનું કીધું, હજી સુધી બેલેન્સ શીટ આપણને આવી નથી. તો ચલો હવે જોતા જઈએ. તો દર વખતે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એડજસ્ટમેન્ટ ઉપરથી, આ વખતે પણ એ જ કરશું, પણ પહેલા આપણે ફોર્મેટમાં થોડા ઘણા ચેન્જીસ કરી લઈએ. પેલા તો પર્સનનું નામ શું છે, તો કે પર્સનનું નામ ચેન્જ થાય છે. શું છે તો કે શ્રી દિનેશભાઈ પટેલ. તો ચલો આપણે લખી નાખીએ દિનેશભાઈ પટેલ. બાકી ઓલરેડી ફોર્મેટિંગ આપણે કોપી પેસ્ટ કર્યું છે એટલે એ એઝ ઇટ ઇઝ છે. ચલો ડેબિટ ક્રેડિટ. હવે આપણે એડજસ્ટમેન્ટ ઉપરથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણને કીધું છે સ્ટોક ઓન 31st March 2011. એમાં આપણને 2 સ્ટોક આપ્યા છે, સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર. ચલો તો એ બંને આપણે લખી લઈએ. તો અહીંયા બાય ક્લોઝિંગ સ્ટોક 2 સ્ટોક આપણને આપ્યા છે ક્લોઝિંગમાં. ચલો ક્લોઝિંગ સ્ટોકમાં આપણને 2 વસ્તુ આપી છે, કઈ છે તો કે ભાઈ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર. તો આપણે લખી લઈએ સીડ્સ. સીડ્સની અમાઉન્ટ આપણને આપી છે 100 અને ફર્ટિલાઇઝરની અમાઉન્ટ આપણને આપી છે 200. તો ચલો 100 એન્ડ ફર્ટિલાઇઝર
એની અમાઉન્ટ આપણને આપી છે 200. ચલો તો અત્યારે આપણે આઉટર કોલમાં નથી કાઢતા, મે બી ક્યાંક આગળ ક્યાંક આવે તો ક્લોઝિંગ સ્ટોક ને એવું કઈ. તો ચલો અહીંયા નોર્મલ જોવા તો 100 પ્લસ 200 300. હવે આપણે બેલેન્સ શીટ હજી બનાવતા નથી એટલે અહીંયા આપણી એક જ ઇફેક્ટ થશે. ક્યાં? તો કે ટ્રેડિંગ પીએનએલ માં ક્રેડિટ સાઇડ, તો એ આપણે કરી લીધી. ધેન આફ્ટર આપણને કીધું છે ક્રોપ્સ વર્થ ₹2000 એન્ડ મિલ્ક વર્થ ₹3000 હેવ બીન ટેકન ફોર પર્સનલ યુઝ આર ટુ બી નોટેડ. ઓકે, ચલો અહીંયા આપણને આપણે પર્સનલ યુઝ માટે અલ્ટિમેટલી ક્રોપ્સ અને મિલ્ક લીધા છે, એ આપણે નોટ કરવાના બાકી છે. એટલે હવે આપણે નોટ કરવાના છે. તો હવે જોવા જાવ તો આ આપણા માટે શું કહેવાય? તો કે ડ્રોઈંગ કહેવાય. આપણા માટે શું કહેવાય? તો કે ગુજરાતીમાં વાત કરીએ તો ઉપાડ. તો અહીંયા આપણે લખીએ ડ્રોઈંગ. હવે શું આપણે અલ્ટિમેટલી લીધું છે? તો કે મિલ્ક એન્ડ, અહીંયા આપણે બ્રેકેટમાં લખીએ ટેકન ફોર પર્સનલ યુઝ. હવે અહીંયા આપણે બે વસ્તુ લીધી છે. કઈ કઈ છે? તો કે સૌથી પહેલા છે ક્રોપ, એની અમાઉન્ટ છે ₹2000. તો ચલો અહીંયા પહેલા તો આપણે લખીએ ક્રોપ, એની અમાઉન્ટ આપણને કીધી છે 2000. એન્ડ ધેન આફ્ટર આપણને શું કીધું છે? તો કે ધેન આફ્ટર કીધું છે આપણને મિલ્ક. હવે મિલ્કની વેલ્યુ કેટલી છે? તો કે ₹3000. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ મિલ્ક ₹3000. ટોટલ આપણો આવી જાય છે આઉટર કોલમમાં 5000. ચલો તો અહીંયા આપણે લખી નાખ્યું 5000. હવે અહીંયા આપણું સેકન્ડ એડજસ્ટમેન્ટ પણ સોલ્વ થઈ ગયું છે. હવે હા, બેલેન્સ શીટ આપણે બનાવતા હોત તો આપણે કેપિટલમાંથી ડ્રોઈંગ માઇનસ કરત, પણ અહીંયા આપણને બનાવવાનું કીધું નથી તો આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ. હવે ધેન આફ્ટર આપણને કીધું છે, શું કીધું છે? તો કે મિલ્ક વર્થ ₹500 હેઝ બીન ગિવન ઇન અ ટેમ્પલ એઝ અ ચેરિટી on the occasion of Mahashivratri which is to be recorded in the books. ચલો આપણે ડોનેશન એટલે ભાઈ આવું ક્યાં આવે બરાબર, એમાં આપણો તો ઇન્ડિયાનો રિલિજન અને કલ્ચરનો દેશ છે, તેમાં આપણે મહાશિવરાત્રી આવે તો ભાઈ દાન પણ થોડું કરવું પડે. તો આપણે ઓન ધ ઓકેશન ઓફ મહાશિવરાત્રી શું કર્યું છે? તો કે ડોનેશન કર્યું છે. શું કર્યું? તો કે ભાઈ ભોલેનાથને આપણે મિલ્ક ચડાવ્યું, દૂધ ચડાવ્યું છે. કેટલા રૂપીસનું? તો કે ₹500. તો ચલો પેલા તો આ આપણા માટે એક્સપેન્સ પણ કેવાશે. લખીએ અહીંયા ટુ ડોનેશન ઓન મહાશિવરાત્રી. બરાબર, બ્રેકેટમાં લખવું એટલે લખી નાખીએ શું ચડાવ્યું છે આપણે ભાઈ? તો કે મિલ્ક. કેટલી અમાઉન્ટ નું ચડાવ્યું છે? તો કે 500. હવે અહીંયા ડેબિટ સાઇડ શું કામ આવ્યું? બીકોઝ આપણે માનો કે મિલ્ક નું પ્રોડક્શન ન કરતા હોત તો આપણે બહારથી લઈને ચડાવત કે નહીં? તો કે યસ. તો આપણા માટે એક્સપેન્સ પણ છે અને અલ્ટિમેટલી ગુડ્સ બિઝનેસ માંથી જાય પણ છે. ગુડ્સ બિઝનેસ માંથી ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ. તો અહીંયા આપણે ક્રેડિટ સાઇડ પણ એની ઇફેક્ટ આપશું કે બાય મિલ્ક given for donation on the occasion of મહારાત્રિ. હવે શોર્ટમાં તમે લખી નાખો તો કઈ વાંધો નથી. મિલ્ક given for donation ₹500. ચલો તો અહીંયા આપણે આટલું ક્લિયર થઈ ગયું. આની ઇફેક્ટ બંને સાઈડ આવે બીકોઝ એક તો આપણા બિઝનેસમાંથી ગુડ્સ જાય છે અને બીજું આપણા માટે શું છે? તો કે એક્સપેન્સ છે. ધેટ્સ વાય આપણે બંને સાઈડ એની ઇફેક્ટ આપી છે. હવે ધેન આપણે જોઈએ તો ચલો થર્ડ એડજસ્ટમેન્ટ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ધેન આફ્ટર ફોર્થ એડજસ્ટમેન્ટ શું કીધું છે? લેબરર્સ હેવ બીન ગિવન ક્રોપ વર્થ ₹3000, મિલ્ક વર્થ ₹1000 એઝ અ વેજીસ ઇન લીવ ઓફ કેશ વિચ આર ટુ બી રેકોર્ડેડ. હવે આપણે શું કર્યું? તો કે લેબર વર્કર્સને વેજીસ આપવાની જગ્યાએ આપણે શું કર્યું? તો કે ભાઈ મિલ્ક અને ક્રોપ આપ્યા અને બીજા આપણે કોઈ કેશમાં વેજીસ પે કર્યા છે. તો કે 17,000 આપણે કેશમાં પણ પે કર્યા છે. તો ચલો એમાં આપણે એડ કરી દેશું બધાને. પેલા તો આપણે અહીંયા ટ્રાયલ બેલેન્સની ઇફેક્ટ શું છે? તો કે ભાઈ ટુ લેબર વેજીસ બરાબર કેશ લખી નાખીએ. કેશમાં આપણે કેટલી અમાઉન્ટ પે કરી છે? તો કે કેશમાં આપણે અમાઉન્ટ પે કરી છે 17,000. ચલો અલગથી લખો તોય કઈ વાંધો નથી અને એડ કરી નાખો આમાં ને આમાં 17,000 ઇનર કોલમમાં લખી અને આમાં ને આમાં એડ કરી દો તો પણ કોઈ વાંધો નથી. બરાબર, અહીંયા આપણે અલગથી લખીએ છીએ કે ભાઈ ટુ ગુડ્સ given to laborers for wages. હવે અહીંયા
આપણે બે વસ્તુ આપીએ છીએ. સૌથી પહેલું છે શું છે તો કે ક્રોપ. ક્રોપની અમાઉન્ટ કેટલી છે તો કે 3000 રૂપીસ. તો ચલો અહીંયા આપણે લખીએ ક્રોપ, એ આપણે આપીએ છીએ 3000 રૂપીસનું. તો ચલો અહીંયા આપણે લખીને 3000. એન્ડ ધેન આફ્ટર સેકન્ડ આપણે શું આપીએ તો કે એને દૂધ પીવડાવી દીધું. તો ચલો મિલ્કની અમાઉન્ટ કેટલી છે તો કે મિલ્કની અમાઉન્ટ આપણને આપી છે 1000 રૂપીસ. તો ચલો અહીંયા આપણે લખી નાખ્યા 1000. હવે ટોટલ આપણે થઈ ગયું અહીંયા 4000. ચલો આ ગુડ્સ આપણે જે આપ્યા છે એ આપણા માટે એક્સપેન્સ છે. ધેટ્સ વાય આપણે શું લખ્યું તો કે ડેબિટ સાઇડ પણ લખ્યું છે. પણ અલ્ટિમેટલી ગુડ્સ આપણે આપ્યા છે તો ગુડ્સ આપણા બિઝનેસમાંથી જાય છે તો કે યસ. ગોન આઉટ ફ્રોમ ધ બિઝનેસ તો કે યસ. તો અહીંયા પણ આપણે લખશું બાય ગુડ્સ ગિવન ટુ લેબરર્સ ફોર વેજીસ. ચલો અહીંયા આપણે લખશું, અહીંયા પણ સેમ વસ્તુ. ચલો અહીંથી કોપી પેસ્ટ કરી લઈએ, સેમ વસ્તુ લખવાની છે. તો ચલો બરાબર, ક્રોપ છે 3000 ના, મિલ્ક છે 1000 નો, ટોટલ કેટલાનો આપણે આપ્યા છે ગુડ્સ તો કે 4000 રૂપીસના. તો ચલો અહીંયા આવી રીતના આપણે લખી લીધું અને ફોર્થ એડજસ્ટમેન્ટ પણ અહીંયા આપણો થઈ ગયો કમ્પ્લીટ. ધેન આફ્ટર કીધું છે ફેમિલી મેમ્બર્સ હેવ વર્કડ ઇન ધી ફાર્મ ફોર ધી વેજીસ વર્થ ₹2500. ઓકે, ચલો હવે ફેમિલી મેમ્બર્સે આપણે ત્યાં ફાર્મમાં વર્ક કર્યું છે અને આપણે પૈસા આપીએ છીએ. જો એમને આપણે આપતા હોય તો આપણા માટે ડ્રોઈંગ કહેવાય, પણ આપણે કોઈને કામ કરાવીને આપણે પૈસા આપીએ તો એને નોર્મલ આપણો એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરશું. હવે અહીંયા વર્ક કર્યું છે ઇન ધી ફાર્મ અને આપણે વેજીસ આપીએ છીએ તો અહીંયા આપણા માટે શું કહેવાશે તો કે એક્સપેન્સ કહેવાશે. અને આ લોકોને આપણે વેજીસ જ આપીએ છીએ તો કંઈ નહીં કીધું તો આપણે કેશમાં જ આપતા હશું. તો અહીંયા આપણે લખશું ટુ વેજીસ ટુ અવર ફેમિલી મેમ્બર્સ. અમાઉન્ટ કેટલી છે 2500. તો ચલો આપણે લખી નાખીએ 2500. જો અગેન રિપીટ કરું છું, અહીંયા આપણે એમને પૈસા આપી દેતા હોય તો ડ્રોઈંગ તરીકે કન્સિડર કરશું, પણ એ લોકો પાસે કામ કરીને આપણે પૈસા આપીએ છીએ અને અહીંયા આપણને કોઈ એવું કંઈ કીધું નથી કે આપણે વધારે આપીએ છીએ. વધારે આપતા હોય તો માનો કે રિયલ એનો વેજીસ થતો હોય 2500, પણ આપણે એને 5000 રૂપીસ આપતા હોય તો આપણે કોસ્ટ તરીકે ઓનલી 2500 જ કન્સિડર કરી શકીએ. એટલે વધારે પણ આપણે એને વેજીસ આપી શકતા નથી. પણ એવું કંઈ આપણને કીધું નથી, તો આપણને કંઈ કીધું નથી તો આપણે એમ જ માનવાનું કે જેટલા વેજીસ એના થાય છે એ જ આપણે આપ્યા છે. ચલો ધેન આફ્ટર કીધું છે લાઈવ સ્ટોક વેલ્યુડ એટ ₹28,000 ઓન 31st March 2011. ચલો લાઈવ સ્ટોક એટલે શું થાય તો કે કેટલ્સ ને બધું જેમાંથી દૂધ આવે છે એ લાઈવ સ્ટોક કહેવાય. બરાબર, ગાયો ભેંસો. તો અહીંયા આપણે બરાબર વાત થઈ હતી કે પછી આપણે લખીએ, પણ આપણે કીધું લખી નાખીએ. તો અહીંયા આપણે અત્યારે નહીં લખીએ. ક્લોઝિંગ સ્ટોક હજી લાઈવ સ્ટોક આવ્યું. લાઈવ સ્ટોકની અમાઉન્ટ કેટલી છે તો કે અહીંયા અમાઉન્ટ આપણને આપેલી છે 28,000. તો ચલો અહીંયા આપણે લખીએ 28,000. ચલો અહીં સુધી બધાને ક્લિયર થતું હશે. અને હા, એનો ઓપનિંગ સ્ટોક કંઈક આપ્યો તો આપણે ત્યાં લખશું, પણ અહીંયા આપણે ચલો અહીં સુધી કમ્પ્લીટ કર્યું. બેલેન્સ શીટ બનાવતા તો હજી આપણે બીજી ઇફેક્ટ આ બધાની આપત. હવે અહીંયા કીધું છે ડેપ્રિસિએટ ટ્રેક્ટર એન્ડ ટ્યુબવેલ બાય 5%. ચલો એના માટે પહેલા આપણે ટ્રેક્ટર અને ટ્યુબવેલની ઓપનિંગ બેલેન્સ જોવી પડે અને આપણે એની ઉપર કંઈ સેલ્સ કર્યું નથી. જો અહીંયા આપણને ક્યાંય પણ એવું નથી કીધું સેલ ઓફ ટ્યુબવેલ આઈધર સેલ ઓફ ટ્રેક્ટર, એવું કંઈ કીધું નથી. જો એ કીધું હોય તો એને પણ આપણે કન્સિડર કરવું પડે, એની ડેટ કીધી હોય તો. બિકોઝ તમને બધાને ખબર છે ફાઇનલ એકાઉન્ટ તમે બધા 11-12માં ભણ્યા છો કે જેટલી અલ્ટિમેટલી અસેટ આપણે યુઝ કરી હોય ને એટલા મંથનો આઈધર એટલા ટાઈમનો આપણે એની પર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી શકીએ. તો ચલો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક આપણે બધાની લખી નાખીએ. હવે પછી એની પર ડેપ્રિસિએશન કરવાનું સ્ટાર્ટ કરીએ. ટુ ઓપનિંગ સ્ટોક. હવે જો એક વસ્તુ છે કે ઓપનિંગ સ્ટોક અને જે પણ અલ્ટિમેટલી લાઈવ, જો કે લાઈવ સ્ટોક એ લોકોએ હવે અસેટ તરીકે કન્સિડર કર્યું છે. જો અહીંયા એક વસ્તુ આપણે ચેન્જ કરવી પડશે. જેમ કે જો મેં તમને એક સમમાં કીધું હતું, સમ નંબર 2માં, કે લાઈવ સ્ટોક છે એટલે કે કેટલ ને એવું બધું કીધું હોય તો એ ઘણી બધી વાર તમને અહીંયા લખશે પણ ખરા અને ઘણી બધી વાર ન પણ લખે. શું કામ એને? કારણ કે કેટલમાં એવી વસ્તુ છે ઘણી બધી વાર આપણે રેગ્યુલર એને રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરતા હોય, પણ અહીંયા આપણે એને ફિક્સ્ડ અસેટ તરીકે કન્સિડર કરીએ છીએ.
એટલે લાઈવ સ્ટોકને અહીંયા આપણે લખશું નહીં. શું કામ એને નથી લખતા ખબર પડે છે? બીકોઝ અહીંયા આપણે એને ફિક્સ્ડ અસેટ તરીકે કન્સિડર કરીએ છીએ. તો ફિક્સ્ડ અસેટ તરીકે જ્યારે પણ તમે કન્સિડર કરતા હોય ત્યારે તમે એને ક્યાં લખશો? તો કે બેલેન્સ શીટમાં લખશો. પીએનએલ અકાઉન્ટમાં એને લખવાના હોતા નથી. તો અહીંયા આપણે જે 300 આઉટર કોલમમાં કાઢ્યા હતા એ બરાબર જ હતા, વાંધો નથી કઈ. અને અહીંયા આપણને ખબર ક્યારે પડી? તો કે ક્વેશ્ચન વાંચીએ ત્યારે જ ખબર પડે વ્યવસ્થિત. અહીંયા આપણને જો સ્ટોક અલગથી આપ્યું છે, સીડ્સ, ફર્ટિલાઇઝર, ઇન્સેક્ટિસાઇડ્સ, એ બધું અલગથી આપ્યું છે. તો આ બધા આપણા માટે શું કહેવાય? તો કે અસેટ્સ કહેવાશે. તો અસેટ્સને આપણે ક્યાં લખતા હોય? તો કે બેલેન્સ શીટમાં લખતા હોય. એટલા માટે આપણે અહીંયા ફાર્મ અકાઉન્ટમાં લખતા નથી. તો ચલો, જેની ઓપનિંગ સ્ટોક આપણને આપી છે એ બધું આપણે લખી નાખીએ. 3 વસ્તુની આપી છે: સીડ્સ, ફર્ટિલાઇઝર એન્ડ ઇન્સેક્ટિસાઇડ્સ. તો ચલો સૌથી પહેલા આપણે લખીએ સીડ્સ. સીડ્સની અમાઉન્ટ કેટલી છે? તો કે અમાઉન્ટ આપણને આપેલી છે 300. ચલો ધેન આફ્ટર આપણે વાત કરીએ તો ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર્સની અમાઉન્ટ આપણને આપી છે ઓપનિંગ સ્ટોકની 1200. ચલો ધેન આફ્ટર આપણને થર્ડ શું કીધું છે? તો કે ઇન્સેક્ટિસાઇડ્સ. તો ચલો ચલો ઇન્સેક્ટિસાઇડ્સની અમાઉન્ટ કેટલી આપણને આપી છે? તો કે 800 રૂપીસ. ચલો ઇન્સેક્ટિસાઇડ્સ 800 રૂપીસ. હવે આઉટર કોલમમાં આપણે બહાર કાઢીએ તો કેટલા આવે છે? તો કે 300 પ્લસ 1200 પ્લસ 800. ચલો હવે આપણે એક એડજસ્ટમેન્ટ હજી આપણો બાકી છે, 7th એડજસ્ટમેન્ટ. ટ્રેક્ટર અને ટ્યુબવેલ ઉપર 5% નું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. તો તમને બધાને ખબર છે ડેપ્રિસિએશન આપણે ક્યાં લખીએ છીએ? તો કે પીએનએલ માં ડેબિટ લખીએ છીએ. તો અહીંયા આપણે લખશું 2 ડેપ્રિસિએશન ઓન ટ્રેક્ટર. ચલો કેલ્ક્યુલેશન અહીંયા જ બતાવી દઈએ છીએ. આપણને કઈ ડેટ્સ ને બીજું કઈ આપેલું છે નહીં. તો આ ટ્રેક્ટર છે એની જેટલી પણ ઓપનિંગ વેલ્યુ છે 1 લાખ, એને આપણે હોલ યર યુઝ કરી છે. તો ચલો અહીંયા 1 લાખ ઇન્ટુ 5%. તો અહીંયા કેટલા આવી જશે? તો કે 5000 રૂપીસ. બરાબર, સિમ્પલી અહીંયા થશે 5000 રૂપીસ. ધેન આફ્ટર હજી આપણે કોની ઉપર ડેપ્રિસિએશન લગાડવાનું છે? તો ટુ ડેપ્રિસિએશન ઓન ટ્યુબ વેલ. ટ્યુબવેલની અમાઉન્ટ અહીંયા આપણને કેટલી આપેલી છે? ઓપનિંગ બેલેન્સ તો કે 1,50,000. એના ઉપર પણ કેટલું ડેપ્રિસિએશન લગાડવાનું છે? તો કે 5%. તો ચલો અહીંયા પણ 1,50,000 ઇન્ટુ 5%. તો વિચારો જ્યાં કેટલું થશે, કેલ્ક્યુલેટ કરો જ્યાં કેટલું થશે 1,50,000 ઇન્ટુ 5%. તો અહીંયા આપણે લખી લઈએ 1,50,000 ઇન્ટુ 5%. તો અહીંયા 7,500 રૂપીસ. ચલો હવે એના પછી આપણને બીજું કાંઈ કીધેલું નથી. અને હા, અહીંયા આપણને ઇન્ટરેસ્ટ ઓન લોન કેલ્ક્યુલેટ કરવાનું આવશે, પણ અહીંયા આપણે ઇન્ટરેસ્ટ કંઈ આપેલું હોય તો એને આપણે કન્સિડર સાથે કરતા જશું. તો ચલો સાથે આવે જ છે તો આપણે એને કન્સિડર કરી લઈએ. બેંક લોન ની અમાઉન્ટ 1/4/2010 એટલે કે ઓપનિંગ બેલેન્સ કેટલી છે? તો કે ભાઈ 1,60,000 છે. હવે એના ઉપર તમારે હોલ યર, હવે જો તમે વચ્ચે કાંઈ પણ લોનનું રીપેમેન્ટ કર્યું નથી, બટ ખાલી તમને અહીંયા એક ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન આપી દીધું છે. કેટલું છે? 28,800. તો આપણે પેલા તો 1,60,000 ઉપર 18% નું ઇન્ટરેસ્ટ કેટલું થાય છે કેલ્ક્યુલેટ કરી લઈએ વર્કિંગ નોટમાં. તો ચલો અહીંયા આપણે બ્રેકેટ બાજુમાં વર્કિંગ નોટ બનાવીએ છીએ. વર્કિંગ નોટ ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન. ચલો ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન. હવે પેલા તો અહીંયા કેલ્ક્યુલેટ કરીએ 1,60,000 ઇન્ટુ કેટલા પર્સન્ટ છે? તો કે 18%. તો ચલો કેટલા આવશે અહીંયા પેલા તો કયો જોઈએ? ચલો કેલ્ક્યુલેટ કરીને જોઈ લઈએ. 1,60,000 ઇન્ટુ 18%, તો એ અમાઉન્ટ આવી જાય છે 28,800. ચલો આપણને અહીંયા અમાઉન્ટ આવે છે 28,800. તો અહીંયા કોઈ હિડન એડજસ્ટમેન્ટ બન્યું નહીં. શું કામ એમ ન બન્યું? બીકોઝ અહીંયા 28,800 નું તો આપણે ઇન્ટરેસ્ટ પે કરી દઈએ છીએ, તો કાંઈ પણ આઉટસ્ટેન્ડિંગ છે નહીં. તો કાંઈ વાંધો નહીં, સિમ્પલ એવા કેલ્ક્યુલેટ કરી નાખ્યું છે. તો આપણે લખી નાખીએ ટુ ઇન્ટરેસ્ટ
ઓન બેંક લોન. અમાઉન્ટ કેટલી છે? 28,800 રૂપીસ. પણ આવું કંઈ તમને પર્સન્ટેજ આપ્યા હોય તો બાજુમાં કેલ્ક્યુલેટ કરી લેવું ખરી. ચલો હવે આ બીજું ફાર્મિંગ ઇક્વિપમેન્ટ છે, તો એ આપણી અસેટ કહેવાય, ફિક્સ અસેટ કહેવાય. તો આપણે બેલેન્સ શીટમાં લખશું, અહીંયા લખશું નહીં. 35,000 લાઈવ સ્ટોક એ આપણી ફિક્સ અસેટ તરીકે કન્સિડર કરીએ છીએ. હવે અહીંયા જોવા જઈએ તો એ કોઈ એડજસ્ટમેન્ટ હવે બાકી રહ્યું નથી. તો કાંઈ સિમ્પલી જેમ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ સમ નંબર 4 માં એવી રીતના આપણે કેલ્ક્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. કે પહેલા આપણે પરચેસ લખી નાખશું. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ પરચેસ. ચલો આના માટે થોડીક જગ્યા આપણે મૂકી રાખીએ, કારણ કે પરચેસ અહીંયા લખીએ તો વધારે સારું લાગે. એટલે તમે નીચે લખી નાખો કઈ વાંધો નથી, પણ જ્યાં સુધી થાય ત્યાં સુધી સિક્વન્સમાં થોડુંક લખવાની ટ્રાય કરવી. બાકી જગ્યા ન હોય તો કઈ વાંધો છે જ નહીં. ચલો હવે અહીંયા આપણે લખીએ ટુ પરચેસ. હવે એની અમાઉન્ટ આપણને અલગ અલગ આપેલી છે. ચલો પરચેસ ની અમાઉન્ટ સૌથી પહેલા સીડ્સ. હવે સીડ્સ કેટલું છે તો કે 8,000. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ સીડ્સ. અમાઉન્ટ આપણને આપેલી છે 8,000 રૂપીસ. ચલો દેન આફ્ટર કીધું છે ઇન્સેક્ટિસાઇડ્સ. તો ચલો ઇન્સેક્ટિસાઇડ્સ એની આપણને અમાઉન્ટ આપેલી છે 2,200. તો ચલો એ પણ આપણે લખી નાખ્યું ઇન્સેક્ટિસાઇડ્સ. ચલો દેન આપણે છે ગ્રાસ ફોર લાઈવ સ્ટોક. હવે આ ઘાસચારો ખવડાવવો પડે એ એનું રેગ્યુલર લાઈવ સ્ટોકનું મેન્ટેનન્સ કહેવાય. તો એ આપણે એક્સપેન્સ તરીકે કન્સિડર કરશું, એટલે કે આપણે અહીંયા પરચેસ કરીએ છીએ. ગ્રાસ ફોર લાઈવ સ્ટોક. અમાઉન્ટ કેટલી આપણે આપેલી છે? તો અમાઉન્ટ આપણે આપેલી છે 6,000. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ. અરે 6,000. દેન આફ્ટર આપણને કીધું છે ફર્ટિલાઇઝર્સ. તો ચલો ફર્ટિલાઇઝર્સ કેટલી અમાઉન્ટ છે? 6,200. તો અહીંયા આપણે લખી નાખીએ ફર્ટિલાઇઝર્સ 6,200. તો ચલો ફર્ટિલાઇઝર્સ આપણે લખી નાખ્યા 6,200. ઓકે હવે અહીંયા આપણે જોવા જઈએ તો ચલો ટોટલ આઉટર કોલમાં કાઢી લઈએ 8,000 પ્લસ 2,200 પ્લસ 6,000 પ્લસ 6,200. તો ટોટલ આવે છે 22,400. હવે ધેન આફ્ટર આપણે જોઈએ તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હવે બંનેના છે, ક્રોપ અને લાઈવ સ્ટોક બંનેના. તો એ આપણા માટે એક્સપેન્સ કહેવાય. તો અહીં આપણે લખી જ નાખીએ. આ વખતે જગ્યા આપણને ઘટી છે, તો ચલો થોડીક રોઝ એડ કરી લઈએ. ચલો ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હવે અહીંયા સૌથી પહેલા તો ફોર ક્રોપ્સ એની અમાઉન્ટ કેટલી આપણને આપેલી છે? તો કે ક્રોપની અમાઉન્ટ આપણને આપેલી છે 3,000 રૂપીસ. Then after for livestock ની અમાઉન્ટ આપણને આપેલી છે 800. બસ ચલો 800. ટોટલ ઇન્સ્યોરન્સ થઈ ગયું 3,800. હવે ધેન આફ્ટર જો તો સેલ્સ આપણને આપ્યું છે. તો સેલ્સ આપ્યું હોય તો આપણે શું લખશું? તો કે ક્રેડિટ સાઇડ લખશું. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ બાય સેલ્સ. હવે સેલ્સ ને બે વસ્તુને આપ્યું છે, ક્રોપ્સની અમાઉન્ટ આપણને આપેલી છે સેલ્સની 1,43,000 એન્ડ ચલો મિલ્ક આપણને આપ્યું છે, અમાઉન્ટ એની છે સેલ્સની 13,000. ચલો 13,000. હવે 1,43,000 પ્લસ 13,000 તો અમાઉન્ટ કેટલી આવે છે? તો કે 1,56,000. ચલો ધેન આફ્ટર આપણે જોઈએ તો
ચલો આ બંને આપણે લખી નાખ્યું, તો આને પર ટીક કરી નાખીએ આપણે. હવે ઓલમોસ્ટ આ બધા સ્ટોક તો લખી જ લીધા છે. હવે લેન્ડ રેવન્યુ. હવે લેન્ડ રેવન્યુ અહીંયા આપણા માટે શું કહેવાશે? તો કે એક્સપેન્સ કહેવાશે. તો આપણે એને લખશું ડેબિટ સાઈડ. અહીંયા લખશું આપણે ટુ લેન્ડ રેવન્યુ. એની અમાઉન્ટ આપણને કીધી છે 4100. 4100. ચલો હવે અહીંયા જોવા જઈએ તો હજી અલગ અલગ એક્સપેન્સ આપણને આપ્યા છે. ટ્યુબવેલ ઇલેક્ટ્રિસિટી. તો ટ્યુબવેલ છે મફત એમને તો ચાલે નહીં, એના માટે ઇલેક્ટ્રિસિટી તો જોઈએ. તો ટ્યુબવેલ ઇલેક્ટ્રિસિટી તો આપણા માટે શું કહેવાશે? તો કે એક્સપેન્સ. હવે કેટલી અમાઉન્ટનો એક્સપેન્સ છે? 11,800. તો ચલો અહીંયા આપણે લખીએ 11,800. ધેન આફ્ટર આપણે જોઈએ તો આપણને શું કીધું છે? ઇક્વિપમેન્ટ રિપેરિંગ. હવે રિપેરિંગ તો તમારે મેન્ટેનન્સ તો કરવું પડે કે નહીં? તો કે યસ. તો અહીંયા ટુ ઇક્વિપમેન્ટ રિપેરિંગ. અમાઉન્ટ કેટલી છે ઇક્વિપમેન્ટ રિપેરિંગની? તો અહીંયા અમાઉન્ટ આપણને આપેલી છે 3000. ચલો અહીંયા જો અહીંયા કોઈ એવા વર્ડ યુઝ કર્યું હોત કે એની યુટિલિટી વધી જાય છે કે ભાઈ ઇક્વિપમેન્ટમાં આપણે કોઈ નવો પ્રોડક્ટ ઇન્સ્ટોલ કરાવીએ છીએ, આઈધર નવો કોઈ ઓજાર નખાવીએ છીએ જેનાથી એની કેપેસિટી વધી જતી હોય, તો એને અહીંયા આપણે લખશું નહીં. ચલો ધેન આફ્ટર કીધું છે ટ્રેક્ટર મેન્ટેનન્સ. ટ્રેક્ટરનું મેન્ટેનન્સ આપણે નોર્મલી કરાવતું રહેવું પડે. તો જો ટુ એ પણ આપણા માટે શું કહેશો? તો કે એક્સપેન્સ મેન્ટેનન્સ. એની અમાઉન્ટ આપણને કેટલી આપી છે ટ્રેક્ટર મેન્ટેનન્સની? તો કે 6700. ચલો ધેન આફ્ટર હજી આપણે એક્સપેન્સ જ છે. શું છે? તો કે ભાઈ ટ્યુબવેલ રિપેરિંગ. ટ્યુબવેલ પણ વચ્ચે બગડી ગઈ હતી તો આપણે રિપેરિંગ કરાવ્યું. ચલો ટ્યુબવેલ રિપેરિંગ. અમાઉન્ટ કેટલી છે? તો કે ભાઈ ટ્યુબવેલ રિપેરિંગની 1300. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ 1300. હવે આપણે ગવર્મેન્ટ સબસિડી. હવે ગવર્મેન્ટ સબસિડી છે એ આપણા માટે શું કહેવાય? તો કે ઇન્કમ કહેવાય. આપણને મળે છે. તો અહીંયા આપણે લખશું બાય સેલ્સ ની બાજુ ભેગી હોય તો ન્યા, ચલો ન્યા નથી તો અહીંયા લખી નાખીએ બાય ગવર્મેન્ટ સબસિડી. અમાઉન્ટ કેટલી છે ગવર્મેન્ટ સબસિડીની? તો અહીંયા આપણે અમાઉન્ટ આપેલી છે 12,000 રૂપીસ. ચલો ઓલમોસ્ટ આપણે બધું કન્સિડર કરી લીધું છે. એક પણ પોઈન્ટ આપણો બાકી રહેતો નથી. બરાબર, ચલો બધું ઠીક થઈ ગયું છે. યસ. તો અહીંયા આપણે ટોટલ મારી લઈએ અને જોઈ લઈએ આપણે કઈ મિસ્ટેક તો નથી કરતા ને. ચલો અહીંયા ટોટલમાં જોવા જાવ તો બધું કન્સિડર થઈ જાય છે. તો કે યસ થઈ જાય છે. ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 1,77,800 અને ડેબિટ સાઇડનો ટોટલ ખાલી જોઈએ તો આવે છે 1,20,700. હવે આમાંથી આપણે ક્રેડિટમાંથી ડેબિટ માઇનસ કરીએ તો અહીંયા પ્રોફિટ આવી જાય છે 57,100 નો. બરાબર, તો અહીંયા આપણો સમ નંબર 4 થાય છે કમ્પ્લીટ. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો.